જુઓ મિત્રો અત્યારે નવું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. સત્તુ ભુવાનું ઓર મનસુખ રાઠોડનું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જોરદાર. તો તમને જુઓ કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. તો વિડીયો પૂરો જોજો અને 5 જણાને વિડીયો શેર કરજો એટલે એમને પણ ખબર પડે. અને કોમેન્ટમાં જતા લખતા જજો કે તમને આમાં કોણ સાચું લાગ્યું ને કોણ ખોટું લાગ્યું. જય હિન્દ. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠીદર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કતાભાઈ મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર એફડી તમારી પાસે ઈ કહે છે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાઈ દે એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ નો ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવ છે ને. તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દે ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખના પાકા મારવા. ઈ કેવડી મોટી વાત છે. પણ 21 લાખના ફાકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ હોય છે નહીં. બરોબર. હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ દીધી, એને કોઈ છેડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? તો 21 લાખ થઈ હું કઈ માતાજી દેવાના છે? માતાજી અમે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લાવવું છે તો પબ્લિક માં ઉભરી પડે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુ કરશે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા સિસોડામાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોકના 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકામાં હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવમાં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી. તો દેવ કરી લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાં? તો દેવ તોડી નાખવાની વાત તમને તો તમે રૂબરૂ આવો ને. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવા વધારે તેલમાં ના ના અરે રોવા નથી. આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને ગયા કાઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી જાય. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈ ગડફડિયા ખાઈને ગયા એટલે હું સતુ તમારે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. બીજા 575 લે ન્યા દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે એટલે બીજાઈ લે છે. તો કેવું થયું? કેવી ખબર પડી કે બીજાઈ લે છે એટલે લઈ છી આવી ગયું નથી. તમે કીધું બીજા લે છે વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોટે કીધું. બધા લે છે ને બધા કહી છે એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ કેતા હોય સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે? યુટ્યુબ ચેનલ માંથી એ ભાઈ ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે કયો લે તો મનસુખ રાઠોડ લખ્યું જ છે એમાં મોબાઈલ નંબર નાખ્યા છે અને ઈ નો નાખ્યો તમે ફોન જ કર્યો. કોણ આ મેલડી નંબર નથી દીધા? ઈ તો મેં એટલે ફોન કર્યો. ઈ કઈ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી. તમને કીધું એ કોઈ દેવના દીધેલા નથી. તમે જસવંતસિંહ એટલો બધો કોકરાયું કરે છે એનો નંબર મને જો મારી વાત કરવી. કામ પણ ઈ તો દેવને મોકલો ને. તમે હું કામ નંબર મારો? મારે વાત કરવી આમ ફાડી નાખે તોડી નાખે નંબર ન કરો. દેવમાં ભરોસો રાખો. નંબર દેવનો માને કયો ને નંબર મારી
એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા તો મને YouTube માં અત્યારે હતા એટલે. મારી પાસે રૂબરૂ મળવા જાવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા ન થાય એ કામ ભાઈ હોય. કાંઈ ન થાય જેલમાં પણ તો નાખો બાર નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે એને મારી તોડી નાખો ને પણ મારી એટલે કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો ભાઈ તમે અહીંયા રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો જી કયો કોઈ પણ મર્ડર મારામાં- કર્યો મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને કહું છું અને તમારા એમને ધંધામાં ઘા થાય છે એટલે એ ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મામા ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને ઈ તો ભરવાનું થાય ને મારે ઈ તો તોય હું તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું થાય તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને બાકી એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે આમાં તમારી માથે અરે ક્યાં થાય જે થાય આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની બાકી નાખના તમારે આવું મેલડીમાં ખોટા હતું તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું, મારા તમે બાપ શું ભીંગ્યો કીધું સડ્યો હોય એની વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો વાયરલ કરું છું તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું છું હું હાથમાં ન આવું ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત નહીં. વાત મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે તમે કીધું વ્યવસ્થિત કે હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર? એટલે મેં મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા શીશોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ, સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું, કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાત હામાવાળાની વાત જ નથી ભાઈ. તો હામાવાળાની બીજા વાત જ હામા વાળા હોય નથી. ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે. કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે થાજા જાવ એમ ઈ કોઈ ને ખાઈ વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં. પણ ખોટું ઓલો બિચારો હાસુ માણા કરે છે, ઓય, માણસ હાસુ હારું પણ કરે હું કામ છે. કરવું જોઈએ તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ નહીં. સામુને બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે શું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ, જો નતા. અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે એમ વાત- છે ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે, તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ તો કીધું નતું, સાંભળો ભાઈ મને ભાઈ ફોન- જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેળવીને પૈયા લગાડવો તો ઈ લાગુ ઈ લાગે કઈ ભરાઈને પૈયા ન લગાડાય આ ભાઈ, ઈ તો એના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ આવી જાય ને ફલાણું કરી નાખને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે નહીં જાણે તમે તો મેલડી પૈનમાં આવે છે તો દેવને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એ તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો પણ ઠેકડા મારવાની વાત જ નહીં. તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે તો એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું એમ નહીં. એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તો- કા ભાઈ અમારે નહીં તમને ક્યાંય નડવાઈ હતી? તો આમાં નાઈટની વાત આવી આ તો સતુભાની જ વાત છે હા તો પણ અમને એમ નહીં, તમને સતુભાઈ ક્યાંય નડવાયા હતા? મૂળ તો અમારી આમાં ઈ તો નાઈટ ને. દેવ સામે વાત છે ને મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાને ને સમાજને હું લેવા દેવા પણ મારો સમાજ છે, મારો હું ભાઈ તો જાય છે, મારો દેવની ભાઈ વાત છે છે. એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે એટલે સમાજના દાણા થોડા જ હોય તમારા સમાજના દાણા જ હોય છે પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજાને ન બોલાવો પણ એમ નહીં, ઈ તો તમે તમે સમાજ તો ના, પછી તો આપણે સમાજ તો હરખો પછી રાખ્યો. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કહે છે કે તો ત્યાં તમે નહીં કયા કોણ કહે છે હોય? તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો ઈ બધી સમાજને બરકત છે બધી સમાજ બોલે કા ભાઈ, એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળી કોઈ દી નો નીકળે અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવું છે અમે થોડા દાડિયા છીએ એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને, હારું કરતા સમાજનું હોય તો ખરાબ તમે પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો બધી સમાજ તમે બોલે તમે એક જ નાઈટનું નથી તમે કોણ? દાણા જોતા તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કોઈ વાત 18 નથી, વર્ષની ન્યા નાઈટનું ભેગા કરો છો દેવી પૂજકની મેલેડી ધૂનો છો ફલાણાની દેવની વાતો કરો છો પણ તમે જો અમારી સમાજની વાત છે કઈ તમે તમારી સમાજનું એક નાઈટ મેળાવડો નથી કરતા 18 વર્ષનો કરો ભાઈ પણ મેળાવડાની વાત જ નહીં. તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું મારા સમાજને ક્યાં લેવા દેવા થયું પણ સતુભાઈની વાત કરો. તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે તો કોક દીકરા માંગે હોય કોક દીકરાને પૂછો હોય આપણે કોકના દીકરા દઈ કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ કોણ
ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં ન્યા કાં બધાય નાઈટ હોય તો તમે હું કામ ભેગા કરો છો ન્યા કાં? તો એટલા બધા આપણે એવું નાઈટ હોય એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાં એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે તમે ન્યા કાં કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં મારા દુઃખ હોય ત્યારે મારા આવે તો ઈ તમે અટાણે તમે તો દુઃખ ઊભું કર્યું, અટાણે દુઃખ ભાંગો છો. આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા તમે અટાણે ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો ને દેવને ઠીંગા લઈને નીકળ્યા. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસાદ મેં કીધું કે અમે મરી જવા તૈયાર છે પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં છે. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે ને. તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લઉં. તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. દેતે દે હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મોટાની પછી વાત તમારે છે. હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો ઈ તો દેવ અમે ને પરસો દે. પણ તમે શું કામ લાકડા લેવાની વાત જ નહીં થતી. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોનમાં કર્યો કરું નતો. ઈ એ ફોન આપણો સામે ઈ છે તો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કારણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. તો પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમાં થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો. ત્યાં કારણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લીએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કારણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે એને વિડીયો બોલે કે મારા આટલા મારી દેવ આમ કરી દીધું. ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોર આવે જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા એમાં program પૈસા અમે ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વાસ દે તને મારા દેવ દીકરા દે. પણ ભાઈ મારી વાત નથી જ નથી. મારી વાત તમે સમજો એમ નહીં. બધું માણસ ત્યાં કારણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કારણે બધા પૈસા ઉડાડવાનું આવે. કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય. કેમ એટલે એવું ન હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા હા, તો હું તમને મુદ્દો આપું છું ને. તો હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કારણે જોવરાવાનું આવતું હોય. કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો તો કઈ એવડે કઈક છે કઈ કરો પણ છો ભેગા એમ નહીં. હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો ત્યાં તમારી વિના મારું ઉઠકાઈ જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા 10 દબ્બા છે ન્યા તમે મરો છો હું લેવા મરો છો એમ કહી છે એટલે તમે ચોખ્ખું કહી મરો પણ છો એમ હું નહીં, લેવા તમે જે બાકી છે, તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે એ દેવી પૂજક સમાજ જેવા. ભાઈ ઈ તો એટલે ઈવડાઈ તમને કીએ છે ભાઈ જો ઈ મહેનત કીધું દેવી પૂજકે કીધું ભાઈ અમારે દેવી પૂજકમાં આવે ઈ માતાજીને પૂજે છે એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલમાં બોલે છો કોઈ કયા દીપક ચુડાસમા ચેનલમાં? હા, દીપક એટલે ચુડા- કોણ બોલે? સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક કે છું એમ. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજકમાં જ આવે છે ઈ બે વાત કરે તમે સાંભળો ને પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમેય બોલે ને આમેય બોલે. તો પછી તો આપણે પછી બોલે છે મુદ્દો બોલવા લેવો દ્યો ને, હોય બોલવા તમને દ્યો ને. ઉભા રહી, ઉભા રહી. ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો સાંભળવા દ્યો ને બચારા ભલે ને બધા પણ સાંભળતા આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે હું છે હવે એવા તો ઈ છે તો હું વાળ અત્યારે વધારે. તમારી હવે સામે વાત એમનો- કરું છું એમ નહીં. સાંભળો તમે મેં કીધું કે ના બહુ સાંભળો, આવું તમે- ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો? મેં એમ કીધું કે ખોટી વાત થઈ હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું હા, સમજાણું એટલું બોલ્યો. તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની ઈ તો પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું કોણ રાજાની કેમ વાત તો થઈ? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ, દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાતી એમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈણ માં આવતી ને શું કહેવાય હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાપરીની મેલડી દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી એને એમ એમ નહીં, તો દેવી સાંભળો, પૂજક તો એમ તો એમ ન નહીં, કહે, હાલો ભાઈ, હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો? તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. ઈ પછી કોણ તમે ઈ આવે ને તઈ તઈ ક્યાં કોઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે પણ આવે એમ બાકી નહીં, એમ નહીં, ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે. તો શનિ રવિ પૂજા શનિ રવિ પૂજા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય રવિવારે માતાજી હાલો આવે. રવિવારે પછી રવિવારે કાઠી કાઠી નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની આમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કેવું છે ધૂળમાં દાળવાનું પણ રૂબરૂ સાંભળો ભાઈ જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આવો ન્યા તમે કીધું વાઘરી મેલડીને દર્શન કરવા આવો
પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જવેલા વાઘરી દેવી હું તો ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને શું આવે છે? તમે ઇતિહાસ સાંભળો પહેલા, પછી બોલો. હું ઇતિહાસ ને હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણે એટલે કે છે કે હું જવેલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જવેલા વાઘરીની મેલડી ને તમારા? પણ એ માતાજીના દર્શન કરે. તો પછી તમે હું કેમ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ પણ ઈ તમને વાડીયા ઈ એમ નહીં, તમે ઈ પહેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખીલે એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂક લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો અમે કઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને છે ને ઇતિહાસ રામવાળો લઈ લો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના. હા બાપુ હા, પણ કોણ દેવી પૂજક ને ભેગા કર્યા છે એમ કેમ કહે? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર? અને એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? પણ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા. પણ એને ઈ હમીથી ને કોઈ અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો એમાં કાંઈ ઈ રાડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ, કાંઈ ઈ એમાં ગાય ન હોય. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય શકો અને એમાં તમે ડિસ્કો કર્યો, કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. કોણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ એ તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમને નથી કીધું તમે કરો. ઈ વાત છે ને ભાઈ, ઈ વાત છે ને, તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાડું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો, તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ. હા ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડા તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય છે. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ નાખ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. તેલમાં હાથ નાખો જોવાનું હોય, મારે ઘરે ન નાખી ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડી હાથ નાખો ઈ આવો ખાટા ઉડે મારા ભાઈ, ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો હું ન્યા આવીને કરીએ, તમે મોવર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું, એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો. હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડા આવ્યો અને સીમાડા આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખ, બસ ઈ સિવાય બીજું હું આવ લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે, બોલવું લાગે બધું બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે, ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડ્યું ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર છે. કાંઈ ન હોય, તેલ સિવાય કાંઈ ન હોય, તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે કાંઈ એમ વાત કરો લાગે ઈ કહું છું તેલમાં એમાં બીજું કાંઈ ન હોય, ઈ આ જે આવે ઈ જ હોય, બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમારે ઘરે હોય. પણ તેલ ને સાપડી જે હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો, હું એમાં ફેર પડ્યો? હા પણ તમે બોલો હાલો. બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો મારી નાખું ભૂખા કાઢી નાખું. આ લ્યો બોલ્યો લ્યો હું ઈ મને આવડે, ઈ તો કોપી કરતા બધી આવડે, હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમના બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? આ લ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે, વો દીકરા દે ને. મારા બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા, પછી દીકરા દે ને. હા આવો લઈ. અરે એમ ના તો લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરાવવાની છે. કોણ એના ભાઈ એવી વાત તો કઈ તમે લઈને આવો, ન્યા લઈને તમારે દેવનો પરચો દો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો, રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો દેશમાં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા તો તમારું નામ આગું બોલો હાલો, હું જોઈ લઉં. હાલો તમારું નામ આગું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અરે તમારી પાસે પર્સનલ રાખજો, એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં એ ભાઈ જે કીધું ને એ આપણને શોખ નથી. આ તો વાયરલ થયા
કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવારી મેલડીને કયો માળવારી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન પછી થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે કેમ એના પાડી? મેં તમને કીધું ને તમે ફોન કરો એમને. તમે કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારે કરવો લેવા ફોનમાં નંબર, મારે નંબર ચાલુ નથી. ને પછી તો બેલેન્સ ના તમારે ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી છે? આ તો તમારી યારે તમે કાઠી દીકરાને દબ્બો હોય એની વાત છે એમાં. આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી. અમે તો બાકી તો માળવારી બાકી તો મેલડીની કોઈ વાત છે. કોઈ આમાં માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસરનું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય એ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય એ ને. બોલાય. તમે હમણાં કાલ 21 લાખ રૂપિયા કર્યા. હવે 21 લાખ રૂપિયા દઈ દો. હા તો દહેજ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા, તો તેમ આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના, એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં. તમારા હાથે એફડી કાયદેસર થઈ જાય. હું તમને એ સમજાવું. સાંભળો એ એવું અમારે FD તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કહે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે હા, ક્યાં પણ મેલડીમાં એની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે કે ભાઈ પાક કરાની FD કરે કે ભાઈ આ બે દીકરીઓના દીકરીને ખાતામાં પરણવાની 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. એટલે તમારે સામેવાળાને બોલો કે ભાઈ ના ના FD મોકલજો ને. ઈ અને બોલે FD ઈ મોકલી ભણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 પાપા તમે મને મોકલજો ને એટલે હું કે તો એટલે તો હું એ જ વાત કરું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીની FD નાખેલી, આ FD આપણી પાસે છે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. ભાઈ FD એટલે 21 લાખની એ તો અત્યારે દીધા એના, પહેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમતી જેવા આ વિવાદ પહેલા પછી બોલ્યા છે એની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? અરે ઈ પહેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 લાખ દીધેલા એ દીકરીના જે હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે હમ નાખું. આપણે ઈ હવે થઈ રહ્યું ફોટો. અરે ના ના થઈ જાય ભાઈ, એવું ક્યાં કાંઈ ખોટું કરવાની વાત જ 21 નહીં. લાખ તો જેવું એટલે 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણે મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખે શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે હવે તમતાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો દીકરીનું તમે પાછા માટી ફરી દે છે. ગયા હમણાં સમૂહ લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કાંઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે તો ઈ છે. કરાવી સમૂહ દો, કાલ લગ્ન પૂરા પમદી થાય પૂરું એટલે કરાવી કાયદેસર દો. દીકરીઓની FD થાય. હા, પણ કાલ જે પમદી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર FD થાય. હા, પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક પાસે લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું? પણ એ જ વાત છે એટલે તો બોર્ડ મારવાનું ભાઈ આ સમૂહ લગ્ન જાય એટલે કે આ કણે પૈસા મૂકનાને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે હારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ હાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢી મોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી? પછી બોર્ડ મારીએ તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આદિ બુદ્ધ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે તાવ તમે થતો કાયદેસર. આ તો તમે public. તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધા લેવાની વાત જ નહીં. બધા લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એટલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટણ તમારે તો દેવી પૂજકની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ પણ આપણે એવું જુદા કોઈ હોય. કરાર કરી દીધો દરબાર કોઈ નો ધૂણે એમ. દરબાર માતાજી નો આવે, દરબાર હું નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધો? એટલે વાઘરીની મેલડી ધૂણે ઈ અમે આજ ખબર પડી. એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભળા વાળા ઈ આજ જોયા. નકર ઈ મહારાજા બને પણ કોણ વાળે? કોણ અંબોડા કોણ વાળે? ઘોડીએ સડતા જોયા હોય, બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી. અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં. તમે દરબારુના ફોટા જોજો, મહારાણા પ્રતાપનો ફોટો જોઉં. અને એમ નહીં એનો ફોટો જો, તમારો ફોટો જો. અંબોડા વાળે તમે જોવા આવ્યા ત્યાં કણે અંબોડા વાળે છે કોણ વાળે છે? તમે સાંભળો, પ્રતાપનો ફોટો પાડીને સતુભા રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો, તમે લખી થાય કે આ કેમાં આવે ઈ. એ કાઠીમાં જ આવે.
ઈ તો ફોટામાં જોઉં ને ત્યાં હું મને ન ખબર હોય કાઠીમાં જ આવે. ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લો શિવાજીને વાંચજો અલ્યા, મહારાણા શિવાજીએ- પ્રતાપને વાંચજો એમ નહીં, શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું આમાં તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ. તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાજ મહારાણા રાખી છે ને પ્રતાપની બાઈ જતો હોતે ને, એમ તો ઈ ખરાબ, તો એટલે તમારે એમ કહેવાનું સાંભળો કે ઈ તો બધા ભાઈ ફાયદો હિન્દુસ્તાનની બધા સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાસરડે ઈ જ કીધું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી એટલે અત્યારે છે. તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો તમારું કપાવો, મરો એમ. તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરું તેલમાં એ વાત હાથ થાય એટલે તમે નહીં નક્કી થઈ ગયું સાંભળો આમ લીંબુ લટકતા ને બારવટા કરતા હારા લાગે એટલે એમાં અત્યારે બારવટા કરવી એમ ને. એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારો ઈ ચાલુ કરવું. એટલે તમે ઈ નક્કી થઈ ગયું કે તલવારીમાં લાગી જાય ને કરતા તેલ હારા મારું થાય આ ના, બાકાજી આપણે બોલાવી બાકાજી બોલાવી કરતા તેલમાં હાથ નાખીને બધી ના, પગે ના, લગાવે એમ. ઈ જ છે, એના ઈ જ છે, મૂકી દીધું ભાઈ. તો ભાઈ હવે ઓમ કહી છે બાગડા કરાવો. હવે તમે તમારું નક્કી નથી તમે હું કહેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો કે પેલા મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં એટલે આપણે ધીંગાણા કરવાના. સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું ધીકા હા, ધીકા એ બધું ધીકા થાય. એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો, 1 મિનિટ કોલ આવે છે. હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો ભાઈ, આપણે ધીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરે એટલે મારે ધીંગાણું આપણે ચાલુ કરવાનું. ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે ગડા તેલ કાઢ્યું સાબડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાબડી લીધી ગામમાં તો બધાય કરે, ખાલી એકલા નખત્રો કરવા આવો. હવે આ તેલ સિવાય ન્યા હું કેમ કહું? ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય તો અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારો નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગી એમ નથી ઈ ભૂલ ખાવાની નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો? હવે ખાલી તમે પણ કહો છો કે જોવા આવો ન્યા તમે નાખો. તો પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈ વિચાર લેવા આવે ન્યા કણે તમે દૂર કરીને ખમવા વાગીને મેળવી લેવા ઈ મારે હું જોવાનું એમાં ના ના સાચું છે, એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં હો. ભલે ભલે